સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કામમાં આપી જે વર્ષોથી ભાજપને મહેનત હોય અને ભાજપમાં મહેનત હોય અને ધારાસભ્યો કે સાંસદ વખતે હોય કે દરેક વખતે જેને જાજી લીડથી મતો લઈ આવે એવા લોકોને કાપવામાં આવ્યા છે. એટલે એવું લાગી રહ્યું છે કે ભાઈ આ લોકોને સારા ઉમેદવાર સારા વ્યક્તિઓની કદાચ જરૂર નહીં હોય. બરાબર છે. એટલે અમે બધા રાજીનામા આપીએ છીએ અને માત્ર એટલું જ નહીં પણ ઘણા કેટલા મહુવા તાલુકાના જે સરપંચો છે એ પણ નારાજ થયા છે અને બધા કાર્યકર્તાઓ નારાજ થયા છે. આજે મહુવા તાલુકાને કહી શકું તો ઘણું ખરું આજે આમાં છે એ રાજકારણ આજે વિખાણું છે અને બે પક્ષની વચ્ચે કાર્યકર્તાઓ હેરાન થયા છે. અને ખરેખર હું એવું કહું છું કે સારા કાર્યકર્તાઓની નોંધ લેવી જોઈએ. અને ઘણાએ અમને તો એવું પણ કીધું કે ભાઈ જ્યારે તમે સમાજ માટે લડતા હતા નવનીતભાઈ માટે લડ્યા ને એના જે વીડિયા હતા એના કારણે ટિકિટ કપાણી એવું મને કહેવામાં આવ્યું. પણ મેં સમાજ માટે સારું કામ કર્યું છે તો મારી ટિકિટ કાપવામાં આવે. સમાજ માટે મેં ખરાબ કર્યું હોય તો કાપવામાં આવે. હું તો સમાજ માટે લડતો હતો ને સમાજ માટે લડતો રહીશ. કારણ કે મને મારા સમાજે શીખવાડ્યો એનાથી મને બીજો કોઈ હોદ્દો મોટો હોતો નથી. બરાબર છે. એટલે અમને પક્ષ યારે વાંધો નથી પણ અહીંયા કોના કહેવાથી આ બધી ટિકિટો કપાણી કોના કહેવાથી કેમ ટિકિટો અપાણી એનો જવાબ અમને આપી શકાય તો આપજો. બાકી આજે સ્વયં આજથી અમે ભાજપમાંથી રાજીનામા આપીએ છીએ અને મારા યુવાનોની પેન્ડલ ખારી મારા ગામની યુવા પેન્ડલને ગણો તો 500થી 600 યુવાનોનું આખું અમારું ગ્રુપ છે એ પણ અમે આખું નારાજ છીએ અને એ બધા જ અમે આજથી